હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું ફરી લઈને આવી છું એક રેસીપી. હા, તો એ તો તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ એકદમ બહાર જેવા ક્રિસ્પી કઈ રીતે બનાવીશું ઘરે જ અને ખાલી 2 જ સામગ્રીમાંથી. તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હા, વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો સૌ પ્રથમ મેં અહીંયા 3 વાટકી મમરા લીધા છે અને 1 વાટકી ગોળ લીધો છે. તો 3 વાટકા મમરાની સામે મેં 1 વાટકી ગોળ લીધેલો છે. આ રીતે મેં માપ લીધું છે. સૌ પ્રથમ મેં અહીંયા કઢાઈ મૂકી છે. ધીમી આંચ પર હું મમરાને થોડા શેકી લઈશ જેથી તે ક્રિસ્પી બની જાય. તો ધીમી આંચે શેકવાના છે, નહીં તો મમરા નીચેથી બળી જશે. તો એ ધ્યાન રાખવાનું છે. તો થોડી આપ જોઈ શકો આ રીતે ક્રિસ્પી બની જાય ત્યાં સુધી જ હું શેકીશ. અને હવે કઢાઈમાં મેં થોડું 1 ચમચી ઘી નાખ્યું છે અને ગોળ જે મેં લીધેલો હતો એ એડ કરી નાખવાથી લાડવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ક્રિસ્પી બને છે. ખાવામાં પણ મજા આવે છે. તો એકવાર આ રીતે જરૂર ઘરેથી ટ્રાય કરજો. અને આ રીતે હું મેલ્ટ કરી રહી છું ગોળને. ગોળને એકદમ કટકા હતા એટલે મેલ્ટ થવામાં ટાઈમ નહીં લાગે. મેલ્ટ થઈ ગયા પછી પાણીની વાટકીમાં હું ગોળ આ રીતે ડ્રોપ્સ નાખીશ. તો જો તમે જોઈ શકો છો નાખ્યાની સાથે જ ગોળ આમ સ્પ્રેડ થઈ ગયો. તો હજુ મતલબ કે આમાં ટાઈમ છે હજુ, કેમ કે ક્રિસ્પી થઈ જશે ગોળ ત્યારે આ લાડુ રેડી થશે. તો હજુ ટાઈમ છે, તો આ રીતે ચલાવતા રહેવાનું છે. આ રીતે થોડી વાર ચલાવ્યા પછી મેં ફરી ચેક કરી લીધું. તમે 2-3 વાર ચેક કરી શકો છો. તો તમને આઈડિયા આવશે કે રેડી થયું છે કે નહીં. તો મેં આ રીતે ડ્રોપ્સ નાખીને ફરી ચેક કર્યું. તો તમે જોઈ શકો છો ગોળ આમ ખેંચાશે. હું તમને આગળ બતાવું છું એ રીતે. આપ જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતે ગોળ ખેંચાય તો હજુ રેડી નહીં થયો, કેમ કે ખાવામાં મજા નહીં આવે. તો હું એને ફરી ચલાવીશ. તો હું ફરી એકવાર ચેક કરીશ. તો આપ જોઈ શકો છો કે ક્રેક થઈ જાય છે, મતલબ ક્રેક થવાનો અવાજ આવે છે. તો સમજી જવાનું કે એકદમ રેડી છે, કેમ કે ચીકાશવાળું જે રહેશે તો નહીં ખાવાની મજા આવે. ક્રિસ્પી થવું જોઈએ તો જ ખાવાની મજા આવશે. તો આ બિલકુલ રેડી છે. હવે એમાં મમરા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશ અને બસ વાળી લેવાના છે લાડુ. એકદમ રેડી છે, એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે. તો ચોક્કસ એકવાર આ રેસીપી ટ્રાય કરો. ઉત્તરાયણ ઉપર બધાને ખાવાની બહુ મજા આવશે અને જલ્દીથી પણ બની જાય છે, એટલો ટાઈમ પણ નથી લાગતો. તો ચોક્કસ બનાવો. તો આપ જોઈ શકો છો આ બિલકુલ રેડી છે. હવે એક વાટકામાં મેં સાઈડમાં પાણી લીધું છે અને થોડા ભીના હાથે, થોડા બહુ પણ નહીં, અને થોડા ભીના હાથે એને તમે ગરમા ગરમ વાળી શકો છો. તમે આગળ જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતે ભીના હાથ કરીને
તો આપ જોઈ શકો છો આ રીતે થોડું પાણી લઈને ભીના હાથ કરીને તમે ગરમા ગરમ લાડુ વાળી શકો છો અને એકદમ ઇઝીલી બની જાય છે, ગરમ પણ નથી લાગતા। તો આ ટ્રીક જરૂર અપનાવી શકો છો તમે। તો બિલકુલ રેડી છે। તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય।